मित्रों आगळना लेक्चरमां आपणे जैव विविधता पछी पृथ्वी पर केटला प्रकारनी जातिओ जोवा मळे छे एना विषे आपणे समज्या। बराबर। तो हवे जैव विविधताना प्रतिरूपो भातो। बराबर। तो एमां बे प्रकार पड़े छे, अक्षांशीय ढोळांश अने जैव विस्तारना जाति विस्तारना संबंधो। बराबर। तो पहला आपणे अभ्यास करीशुं अक्षांशीय ढोळांश। तो आनो प्रश्न पूछाई शके आपणने 3 मार्क्समां कि अक्षांशीय ढोळांश विषे समझाओ। बराबर। तो अक्षांशीय ढोळांश समझता पहला तमारे विषुववृत्त, कर्कवृत्त और मकरवृत्त एना विषे आपणे जाणकारी होवी जरूरी है। बराबर। आ अक्षांशीय ढोळांश छे पूर्व, पश्चिम, उत्तर और दक्षिण। बराबर। कि पूर्व में विषुववृत्त 0 अक्षांश, पछी कर्कवृत्त 23.5 उत्तर अक्षांश और मकरवृत्त 23.5 दक्षिण अक्षांश। बराबर। અને આટલો ભાગ છે ઉષ્ણકટિબંધીય વિસ્તારો, આટલો ભાગ છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તારો, પછી આ ભાગ છે એ સમશીતોષ્ણકટિબંધના વિસ્તારો, આ ભાગ છે સમશીતોષ્ણકટિબંધના વિસ્તારો, આટલો ભાગ અને આટલો ભાગ છે સમશીતોષ્ણકટિબંધના વિસ્તારો, અને આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આટલો ભાગ છે શીતકટિબંધ। બરાબર। પછી દક્ષિણ ધ્રુવમાં પણ આટલો ભાગ છે શીતકટિબંધનો। તો હવે આપણે જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે। એટલે કે અમુક જગ્યાએ વધારે અને અમુક જગ્યાએ ઓછી જૈવ વિવિધતા જોવા મળે છે। વનસ્પતિ અને પ્રાણીઓની અમુક જગ્યાએ વધારે અને અમુક જગ્યાએ ઓછી જૈવ વિવિધતા જોવા મળે છે। એટલે કે પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહ માટે વિવિધતામાં રસપ્રદ ભાતો જોવા મળે છે અને તેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ એટલે કે ઉતાર ચઢાવ એટલે અમુક જગ્યાએ વધારે અને અમુક જગ્યાએ ઓછા જૈવ વિવિધતા જોવા મળે છે, ઉતાર ચઢાવ જોવા મળતો હોય છે। પછી આપણે જોઈએ કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ જૈવ વિવિધતા ઘટતી જાય છે। એટલે કે આ વિષુવવૃત્ત છે અને વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ જૈવ વિવિધતા ઘટતી જાય છે। ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ જઈએ, બંને ધ્રુવો બાજુ જઈએ તેમ જૈવ વિવિધતા ઘટતી જાય છે। બરાબર। તો હવે આપણે જોઈએ આગળ કે વિષુવવૃત્તીય વિસ્તાર અક્ષાંશીય सीमा કે 23.5 उत्तर अक्षांश और 23.5 दक्षिण अक्षांश एमां समशीतोष्ण के ध्रुवों करता समशीतोष्ण के ध्रुव प्रदेशों करता वधारे जातिओ जोवा मळे छे। एटले के समशीतोष्ण विस्तार छे आ बंने बाजु समशीतोष्ण विस्तार छे तेमां उष्णकटिबंध जे विस्तार छे एमां वनस्पतिओ अने प्राणीओनी जातिओ वधारे जोवा मळे छे अने ज्यारे समशीतोष्ण कटिबंधमां वनस्पति अने प्राणीओनी जातिओ ओછી जोवा मळे एना करता वधारे उष्णकटिबंधमां जोवा मळे छे। पछी आपणे जोईए कि विषुववृत्तथी नजीक कोलंबियामां आ विषुववृत्त 0 अक्षांश। बराबर। विषुववृत्तथी नजीक कोलंबियामां 1400 जेटली पक्षीओनी जातिओ, पछी एनाथी आगळ जईए 41° उत्तर में। बराबर। कि आ 23.5 उत्तर अक्षांश है तो 23.5 आ रह्युं। बराबर। तो एनाथी उपर जईए एटले के 23.5 एटले के हवे 41° उत्तर में न्यूयॉर्क में 105 जेटली पक्षीओनी जातिओ जोवा मळे छे अने एनाथी आगळ आ छे आर्कटिक रेखा 66.5 उत्तर अक्षांश। बराबर। आ 23.5 उत्तर अक्षांश, आ 66.5 उत्तर अक्षांश। बराबर। एनाथी आपणे आगळ जईए आपणे शुं कीधुं छे कि 41° उत्तर में ग्रीनलैंड में 56 पक्षीओ। बराबर। 41° 66.5 आटला छे तो 71 उत्तर में 71° ग्रीनलैंड में 56 पक्षीओनी जातिओ जोवा मळे छे। एटले के आपणे पहेला आपणे जोयुं हतुं कि जेम जेम ध्रुवो तरफ जईए विषुववृत्तथी ध्रुवो तरफ जईए तेम तेम जैव विविधता घटती जाय छे। एटले के अहींया उत्तर
અહીંયા જોયું કે વિષુવવૃત્તના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં કોલંબિયામાં 1400 જાતિઓ જોવા મળતી હતી, એનાથી આપણે આગળ ગયા તો 105 છે. પછી એનાથી આપણે ઉત્તર ધ્રુવોની નજીક ગયા એમ 56. બરાબર. જાતિઓની જૈવ વિવિધતા ઘટતી જાય છે, એટલે કે વનસ્પતિ, પ્રાણી અને પક્ષીઓની જાતિઓ ઘટતી જાય છે. હવે આપણે જોઈએ કે ભારત કે જેમને અધિકતમ વિસ્તાર કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં 1200થી પણ વધારે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. એટલે કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશ એટલે કે અક્ષાંશ વૃત્ત છે. અક્ષાંશ વૃત્તમાં ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં 1200થી પણ વધારે જાતિઓ જોવા મળે છે. અધિકતમ જમીન વિસ્તાર એટલે કે ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં એટલે કે અહીંયા ભારતમાં 1200થી પણ વધારે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. પછી આપણે જોઈએ કે ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારોમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં 10 ગણી વધારે છે. એટલે કે અહીંયા છે ઇક્વાડોર ક્યાં છે કે ઉષ્ણકટિબંધીય વન વિસ્તારોના વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ. બરાબર. ઇક્વાડોર ક્યાં છે? ઉષ્ણકટિબંધમાં અહીંયા ઇક્વાડોર હશે. બરાબર. ઇક્વાડોર અને યુએસએ ક્યાં છે? યુએસએ મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારોમાં. તો સમશીતોષ્ણમાં એટલે કે અહીંયા યુએસએ એટલે કે ઉષ્ણકટિબંધના વન વિસ્તારોમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં વધારે છે. એટલે કે ઇક્વાડોરમાં 10 ગણી વધારે છે. બરાબર. વાહક પેશીધારી વનસ્પતિઓ એટલે કે યુએસએ કરતાં ઇક્વાડોરમાં 10 ગણી વધારે છે. પછી આગળ જોઈએ કે દક્ષિણ અમેરિકામાં એમેઝોન જંગલોના મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. દક્ષિણ અમેરિકાના એમેઝોન જે જંગલો છે, દક્ષિણ અમેરિકામાં ઉષ્ણકટિબંધમાં એમેઝોન જંગલો એ અહીંયા આવેલા હશે. એમેઝોન જંગલો દક્ષિણ અમેરિકામાં એટલે કે દક્ષિણ ધ્રુવ ઉષ્ણકટિબંધીય વિસ્તાર કીધો. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં એમેઝોન જંગલો દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોમાં સૌથી વધારે જૈવ વિવિધતા જોવા મળે છે. એટલે કે હવે આપણે જોઈએ કે એમેઝોન જંગલોમાં આ એમેઝોન જંગલો છે એમાં 40,000 વનસ્પતિની જાતિઓ, 3,000 મત્સ્ય, પછી 1300 પક્ષીઓ, 427 સસ્તનો, 427 ઉભયજીવી, પછી 378 સરીસૃપો અને 1,25,000થી પણ વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. 1,25,000થી પણ વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. બરાબર. કે દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલો ઉષ્ણકટિબંધીય વર્ષાવનો ઉષ્ણકટિબંધીય વિસ્તાર આટલો છે. એમાં એમેઝોન જંગલો આવેલા છે. એમેઝોન જંગલોમાં 40,000 વનસ્પતિની જાતો, 3,000 મત્સ્ય, 1300 પક્ષીઓ, પછી 427 સસ્તનો, 427 ઉભયજીવીઓ, પછી 378 સરીસૃપો, 1,25,000થી પણ વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. બરાબર. આટલી જાતિઓ તો શોધાઈ ગઈ. બરાબર. પણ હજી વર્ષાવનોમાં એટલે કે
ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં હજી સુધી ઓછામાં ઓછી 20,02,000,000 જેટલી કીટક જાતિઓની હજી શોધ તથા નામકરણ હજી ઓળખ બાકી છે, બરાબર. એટલે કે 20 લાખ ઓછામાં ઓછી 20,02,000,000 જેટલી કીટક જાતિઓની શોધ, નામકરણ અને હજી ઓળખ બાકી છે. કીટકોની જાતિઓની શોધ, નામકરણ અને હજી ઓળખ બાકી છે, બરાબર. વર્ષાવનોમાં હજી ઓછામાં ઓછી 20,02,000,000 કીટક જાતિઓની શોધ, નામકરણ હજુ કરવાનું બાકી છે. ઢોળાંસની આ આકૃતિ છે એ તમારે સમજવા માટે ચોપડામાં દોરવાની, બરાબર. અને એની થિયરી બુકમાં આપી છે એ રીતના લખવાની, બરાબર. એક્ઝામમાં પૂછાય ને તો આ થિયરી બુકમાં આપી એ રીતે લખવાની, ખાલી સમજવા પૂરતી આ અક્ષાંશીય ઢોળાંસની આ આકૃતિ છે, બરાબર. અને હવે આપણે જોઈશું કે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે અને જેમાંથી કેટલીક મહત્ત્વની છે, બરાબર. 3 પરિકલ્પનાઓ મહત્ત્વની છે કે જાતિ ઉદ્વિકાસ સામાન્ય રીતે સમયનું કાર્ય કરે છે અને સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રતાપ થતો રહ્યો છે, બરાબર. હિમપ્રતાપ એટલે કે પુષ્કળ પ્રમાણમાં બરફ પડતો હોય છે, બરાબર. સમશીતોષ્ણ વિસ્તાર છે, બરાબર. આ સમશીતોષ્ણ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં બરફ પડે છે, બરાબર. અને એનાથી ઉલટું કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશો એ લાખો વર્ષોથી તેની સાપેક્ષ ખલેલ વગરના રહ્યા છે અને આથી જ જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો છે. એટલે કે ઘણા વર્ષોથી આ ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે એમાં બરફ પડ્યો નથી, જ્યારે સમશીતોષ્ણ કટિબંધોમાં બરફ વધારે પડે છે, બરાબર. પછી બીજો ટોપિક છે કે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા મોસમીય ઋતુકીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય અથવા તો તે અનુમાનિત રહ્યું છે. ભાખવા યોગ્ય એટલે કે સતત અને ધારી શકાય તેવું, બરાબર. ભાખવા યોગ્ય એટલે કે સતત અને ધારી શકાય તેવું, એટલે કે આ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં આપણે જાણી શકીએ છીએ કે વરસાદ ક્યારે પડશે, કેવો પડશે, ચોમાસું ગયું, હવે શિયાળો આવશે કે ઉનાળો આવશે એવું આપણે કહી શકીએ. જ્યારે ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં આપણે એવું કહી શકતા નથી કે ક્યારે કઈ ઋતુ આવશે, બરાબર. કે શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે ત્યારે ગમે તે ઋતુ આવી શકે, બરાબર. એટલે કે આવું સ્થિર પર્યાવરણીય અનોખા વિશિષ્ટકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું છે અને સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાયું છે, બરાબર. કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં આપણે એવું કહી શકીએ કે ક્યારે વરસાદ પડશે, કે કઈ ઋતુ પછી, ચોમાસા પછી શિયાળો, ઉનાળો એ ઋતુ આવશે, બરાબર. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં આપણે એવું કહી શકતા નથી, ગમે ત્યારે ગમે તે ઋતુ આવી શકે, બરાબર. અને વિષુવવૃત્તીય પ્રદેશોમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે કે તેના ઉચ્ચ ઉત્પાદન સહભાગી બને અને ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે, બરાબર. કે વિષુવવૃત્તીય પ્રદેશોમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે, એટલે કે સૂર્યના કિરણો સીધા પડતા હોય, બરાબર. વિષુવવૃત્તીય પ્રદેશોમાં એટલે કે સૂર્યના કિરણો અહીંયા સીધા પડતા હોય અને તેથી સૌર ઉર્જા વધુ ઉપલબ્ધ છે, બરાબર. અને તેના ઉચ્ચ ઉત્પાદન માટે સહભાગી બને અને ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ અને વિવિધતા માટે પરોક્ષ રીતે તે ફાળો આપી શકે છે. આ 3 છે પરિકલ્પનાઓ, બરાબર. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ આપી હતી, એમાંથી 3 મહત્ત્વની આ પરિકલ્પનાઓ છે, બરાબર.
આજના લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું કે અક્ષાંશીય ઢોળાંશ વિશે વાત કરી, બરાબર. હવે આપણે વાત કરીશું જાતિ વિસ્તારના સંબંધો. કે જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હલ્બર્ટે દક્ષિણ અમેરિકાના વેરાન પ્રદેશોમાં પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું, બરાબર. એટલે કે દક્ષિણ અમેરિકાના વેરાન પ્રદેશોમાં એલેક્ઝાન્ડર વોન હલ્બર્ટે તેનું અવલોકન કર્યું કે શોધખોળ અને સંશોધન વિસ્તારોમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક હદ સુધી. જો વિસ્તાર વધે તો જાતિ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે, બરાબર. તો અને કેટલાક વર્ગકોની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેના સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. એટલે કે વર્ગકોમાં આવૃત વિસ્તારી વનસ્પતિ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ એનો સમાવેશ કરવામાં આવે, બરાબર. કે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ, બરાબર. કે આપણે આ આલેખ જોઈએ. જાતિ સમૃદ્ધિ અને આ વિસ્તાર. જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. આ જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેના સંબંધ એટલે કે એનો આપણે આલેખ દોર્યો એ લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. એ એસ બરાબર એનું સૂત્ર છે એસ બરાબર CA/Z, બરાબર. કે આ જે આપણે લંબચોરસ અતિવલય આકારનો આપણે જે આલેખ દોર્યો, બરાબર. કે એમાં આંકડા બરાબર મળતા નહોતા, બરાબર. સીધી રેખામાં જ આપણે વળાંકમાં આંકડા મળતા હતા, તેને સીધી રેખામાં કોઈ આંકડો બરાબર મળતા નહોતા, બરાબર. એક જેવા આંકડા મળતા હતા. એટલે કે સીધી રેખામાં આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો સુરેખ રેખામાં. તો સુરેખ રેખામાં જો આલેખ દોરવો હોય તો તેને આપણે લોગેરિધમમાં ફેરવવું પડે. તો S બરાબર CA/Z, તો log S બરાબર log C પ્લસ Z log A. લોગેરિધમમાં ફેરવીએ તો અહીંયા કઈ સૂત્ર આવશે? log S બરાબર log C પ્લસ Z log A. આ સૂત્ર ઉપરથી આપણે સીધી રેખામાં આપણે આલેખ દોરીએ તો આ સૂત્ર ઉપરથી આપણે રેખાનો ઢાળ ઝેડનું મૂલ્ય આપણે શોધી શકીએ, બરાબર. તો હવે આપણે જોઈએ કે S બરાબર શું થાય? S બરાબર જાતિ સમૃદ્ધિ, A એટલે વિસ્તાર, જાતિ સમૃદ્ધિ A એટલે વિસ્તાર, પછી Z રેખાનો ઢાળ, રેખાના ઢાળના આપણે સમાશ્રયણ ગુણાંક પણ કહેવામાં આવે, બરાબર. રેખાનો ઢાળ એટલે કે આપણને અહીંયા જો મૂલ્ય મળ્યું તો આ આપણી રેખાનો ઢાળ શોધી શકીએ, બરાબર. પછી જે C એટલે વાયનો આંતરછેદ. અહીંયા જે મૂલ્ય મળે વચ્ચે એ વાયનો આંતરછેદ, અને ઝેડનું મૂલ્ય અહીંયા, અને અહીંયા જે મળે એને આપણો એ ઝેડનું મૂલ્ય, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે ઝેડ રેખાનું મૂલ્ય જો આપણે નાના વિસ્તારોમાં ઝેડ રેખાનું મૂલ્ય શોધવું હોય તો કે ઝેડ રેખાનું મૂલ્ય નાના વિસ્તારોમાં કેટલું મળે છે? કે 0.1 થી 0.2 વચ્ચે ક્ષેત્ર મર્યાદા એટલે કે નાના વિસ્તારો, બરાબર. ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચે ક્ષેત્ર મર્યાદામાં હોય છે. એટલે કે નાના વિસ્તારોમાં ઝેડનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચે જોવા મળે, બરાબર. પછી વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશોમાં બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ, ન્યુયોર્ક રાજ્યમાં મૃદુકાયો કોઈ પણ હોય, બરાબર. તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ કેટલો મળે છે? એક સમાન જોવા મળે છે. પછી આપણે જોઈએ કે મોટા વિસ્તારોમાં કે કોઈ ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધોનું પૃથ્થકરણ અથવા તો વિશ્લેષણ કરીએ
તો શ્રમાશ્રય રેખાનો ઢાળ વધારે તીવ્ર એટલે કે ત્રાસો અથવા તો ઊભો ઢાળ જોવા મળે છે. એમાં ઝેડનું મૂલ્ય કેટલું જોવા મળે કે 0.6 થી 1.2. બરાબર. એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ કેટલો મળશે 1.15 જેટલો. બરાબર, 1.15 જેટલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધના વિવિધ ખંડો એટલે કે મોટા ખંડોમાં ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ એટલે કે ફળ ખાનારા પક્ષીઓ હોય અને સસ્તનો એમાં ઝેડ રેખાનો ઢોળાવ કેટલો મળશે 1.15 એટલે કે નાના વિસ્તારોમાં ઝેડનું મૂલ્ય કેટલું મળે 0.1 થી 0.2. પછી મોટા વિસ્તારોમાં ઝેડનું મૂલ્ય 0.6 થી 1.2. અને ઉદાહરણ તરીકે આપણે જોયું કે ફળાહારી પક્ષીઓ હોય સસ્તનો હોય. બરાબર, ફળ ખાનારા પક્ષીઓ સસ્તનોમાં ઝેડનું મૂલ્ય કેટલું મળશે ઝેડ રેખાનો ઢાળ 1.15. બરાબર, પક્ષીઓ અને સસ્તનોને ઝેડ રેખાનો ઢાળ કેટલો મળશે 1.15. આજના લેક્ચરમાં આટલું. બરાબર.